કૃષ્ણ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને આજે જો હવે બપોર થઈ ગયા છે ને અમારે જવાનું છે જે અમારા નણંદના ઓલે મેં જો વાંધો ગયા હતા ને તો અહીંયા આજે જાઉં કાઢવા જવાનું છે। તો થ્રેસરીને આજે બોલાવી છે ને તો એ આવે છે ને તો આપણે ત્યાં જવાનું છે। તો વિડીયોમાં વિના રહી જવાનું સીધી। તો જો મિત્રો આજે અમારે જવાનું છે અમારા નણંદના એના ઘેરે એમની વાડીએ જઉં કાઢવા માટે, કારણ કે આજે રાતે વરસાદ જેવું હતું અને કોક છાંટા પણ આવતા હતા, એ માટે આજે જઈએ છીએ અમે જવ કાઢવા માટે। અને અમે અમારી જાર વાઢવાનું આજે બંધ રાખ્યું છે, કારણ કે વરસાદની આગાહી છે ને એ માટે 2 દી પછી અમે વાળશું। તો આજે અહીંયા તો જો મિત્રો અમે અમારા નણંદના વાડીએ આવી ગયા છીએ જવું કાઢવા માટે। અને થ્રેસર હેલું આવે છે તો એ આવે એટલે આપણે તરત જ ચાલુ કરી દેવાનું છે। ને જો એમને જાઉં સરસ મજાના અમે તપી ગયા છે તો અમારે આજે કાઢવાના છે। અને જો અમારા નણંદની અમે વ્યાયા છે અને અમે એના મોર આવ્યા હતા, કારણ કે અમને એને પહેલાં પહોંચી જતા ને એમને અત્યારે લેવા ગયા હતા અમારા સુભાઈ, તો લઈને જોઈ આવ્યા છે। અને અહીંયા જો એમને કાતરા ખાય છે, તો આપણે થ્રેસર આવી જાય ને તો ચાલુ કરી દેવી જવ કાઢવાનું। તો જો મિત્રો મેં થ્રેસર આવ્યું છે જવ કાઢવા માટે, અને અત્યારે જો સાણા બદલાવાની શરૂઆત કરી દીધી છે આમાં। અને જો આમાં આ પરાની કોઠી છે, આમાં બધું પરાગ સમય જાય, અને એક અહીંયા જવની કોઠી છે, આમાં જવ સમય જશે આ કોઠીમાં। અને જો અહીંયા સાણા બદલાવાની શરૂઆત થઈ જશે, સાણા બદલાવે છે। અને જો અત્યારે બપોરના 2 વાગી જશે અને ખરો તડકો છે ને અત્યારે જો અમે આ જવ કાઢવા માટે આવ્યા છે। અને જો અત્યારે ભાઈ પણ મનાડાસરના છે, તો અમે બધા આવ્યા છીએ જવ કાઢવા માટે। તો જો મિત્રો અમે થ્રેસર ચાલુ કરી દીધું છે અને જવ કાઢવાની શરૂઆત કરી દીધી છે। ઘણા બધા માણસો છે, તો આજે આ બધા જવા કાઢી નાખવાના છે ને શરૂઆત કરી દીધી છે। તો મેં થ્રેસર ચાલુ કરી દીધું છે જવ કાઢવા માટે, અને જવ બધા અમે પાછા એમાં નાખવા માંડ્યા છે। ઘણા બધા માણસો છે આજે, તો આપણે જલ્દી આ જવ કાઢી નાખીએ, કારણ કે જો વાદળા પણ થાય છે આજે એ માટે। મિત્રો અમે અડધા જવ કાઢી લીધા એની પર, અને હવે આ થોડાક બાકી છે અને જો કાઢવાની શરૂઆત કરી ચાલુ છે, અડધે પહોંચી જશે બી। તો આજે વાદળા પણ વધુ છે ને જલ્દી કાઢી લેવી અમારે, અને આજે કાઢવાની શરૂઆત અમારે ચાલુ પણ છે, કારણ કે વાદળા વધુ છે ને વરસાદ આવે એવું પણ છે। તો ગાયો માટે જાઓ પલ્લે નહીં ને એ માટે જો દાદા માણસો કરી અને આજે કાઢી લીધા છે અમારા નણંદ લઈને, અને અહીંયા ટ્રેક્ટર પણ લાવીને મેળ દીધું છે, એમાં જવ ખાલી કરવાના છે એ માટે। તો જો મિત્રો અડધા જવ અમે કાઢી લીધા છે।
ચાલુ જ છે, થોડાક બાકી છે ને એન્ડ કોઈ કાઢી લીધા છે ને એને ટ્રેક્ટર પણ લાવે છે. એમાં પહેલાં પરાર ખાલું પડશે, આ બેટી આખી ઘરે રહેશે ને એટલે એમાં પરાર નાખશે. તો જો મિત્રો એક કોઠી પરારની ભરાઈ રહી છે અને હવે જો આ ટ્રેક્ટરની લારીમાં ખાલી કરે છે. તો જો મિત્રો ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે અને જો આખી લારી ભરાઈ ગઈ ને જો હેઠે પણ ઘણું બધું થયું છે. તો ટ્રેક્ટરની એક લારી જો ભરાઈ છે, એકવાર ખાલી કર્યું ને એ જો એકવાર ખાલી કરવી પડશે. એ જો અહીંયા જો બાકી છે ને એના માટે. તો જો મિત્રો હવે બધા જો કાઢી લીધા છે અને એક પેટી આખી ભરાઈ રહી છે ને જો અહીંયા સલાખામ ખાલી કરે છે. એક પેટીમાં ખવાણા લઈને તો જો ખાલી કરે છે. તો જો મિત્રો હવે અહીંયા જો ચલાવ્યા છીએ. તો એક કોઠી ભરાણી હતી ને જો આટલા જો એમના એ પડામાંથી થયા છે. તો એમાં કેટલા જાય એ આપણે કમેન્ટમાં જોજો કેટલા મળે છે. તો ફાઇનલી મિત્રો જો અમે થ્રેસર ખાલી કરીને જાય છે અને એટલા કંઈક એમના જવ થયા છે. તો જો મિત્રો અમે જવ કાઢીને માન પહોંચીએ દેખાસી વાળીએ અને વાવાઝોડું બહુ જ આજે વધુ છે અતિશય. તમને તો દેખાડું જો વાહ પણ એટલો છે ને અરે છાંટા પણ ચાલુ છે અને વાહ તો બહુ જોરદાર વાહ છે. પવન બધું આવે છે આજે અને એમે તો માંડ જવ કાઢીને આજે વાડીએ પહોંચતા થઈને આવીને જલ્દી ગરમ કાઢીને જસોદાને ફેરવી, કારણ કે ગાયો પલ્લે નહીં ને એ માટે એને ગરમકા ફેરવી અને એની લક્ષ્મીને પણ ફેરવી દીધી એમને. અને જો વાહ કેટલો છે. અત્યારે ઉનાળામાં માવઠું થયું છે તો ઘણા બધા માણસોનો પાક પણ નુકસાનમાં થયો છે. ઘણા બધા એના ઘઉં પહેલાં જીરું જવ ને એવું નીણ એ બધી ઝાડ ને એવું ઘણું બધું પહેલું છે માણાને. તો અત્યારે તો નુકસાન જ થયે અને સાંટા પણ ચાલુ છે જો.